ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 એમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે લઈશું પેજ નંબર 10. પેજ નંબર 10 મુદ્દો 1.4.3 પરિમાણાત્મક પૃથ્થકરણ. અંગ્રેજીમાં એને કહેવાય ડાયમેન્શનલ એનાલિસિસ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ, ફેક્ટર લેબલ મેથડ અથવા તો એકમ અવયવ પદ્ધતિ, યુનિટ ફેક્ટર મેથડ, એની આપણે આજે વાત કરવાના છીએ. સૌથી પહેલો આપણે શબ્દ સમજીએ પરિમાણ. ઘણા વિદ્યાર્થીઓ એને પરિણામ પણ બોલતા હોય છે, પણ સાચો શબ્દ શું છે? પરિમાણ. પરિણામ એટલે રિઝલ્ટ. પરીક્ષામાં તમારું જે રિઝલ્ટ આવે છે, જે પરિણામ આવે છે એને રિઝલ્ટ કહેવાય. અને પરિમાણ એટલે સાઈઝ, માપ. દાખલા તરીકે કોઈ એક લંબચોરસ પદાર્થ હોય તો લંબાઈ અને પહોળાઈ એની શું કહેવાય? પરિમાણ કહેવાય. માનો કે કોઈ પદાર્થ ઘન છે તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એના શું કહેવાય? પરિમાણ કહેવાય. એટલે પરિમાણ સમજો, પરિણામ અહીંયા લેવાનું નથી, પરિણામ ના લઈ લેતા. તો આજે આપણે પરિમાણાત્મક પૃથ્થકરણ એટલે ડાયમેન્શનલ એનાલિસિસ વિશે વાત કરવાના છીએ. આ પદ્ધતિ શું છે? તો બહુ સિમ્પલ. એની વ્યાખ્યા એક એકમ માંથી બીજા એકમમાં ફેરવવું. કેટલું સિમ્પલ! એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવું અથવા એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં ફેરવવું, એને કહેવાય પરિમાણાત્મક પૃથ્થકરણ અથવા એને અવયવ ચિહ્નિત પદ્ધતિ પણ કહેવાય છે, એકમ અવયવ પદ્ધતિ પણ કહેવાય છે. આની આ બુકમાં નવી વાત કરેલી છે, આપણે સમજી લઈએ. પહેલા આપણે બુકનું એક ઉદાહરણ સમજીએ. બુકનું ઉદાહરણ આપણે લઈએ. એમાં શું લખ્યું છે કે ધાતુનો એક ટુકડો 3 ઇંચ, ઇંચને INCH લખાય, ટૂંકમાં એને IN લખાય. એટલે ધાતુનો એક ટુકડો 3 ઇંચ મતલબ 3 ઇંચ લાંબો છે, તો તેનું માપ સેન્ટીમીટર એટલે cm માં ફેરવો, અથવા તેની લંબાઈ cm માં કેટલી થશે? કેટલું થાય? આવું એક સિમ્પલ ઉદાહરણ છે. અહીંયા તમને કૌંસમાં આવું આપેલું હશે 1 ઇંચ, ટૂંકમાં આપણે IN લખીએ, બરાબર 2.54 cm. આ માપ તમને આપ્યું છે, તમે આના જાણકાર છો. તમારી પાસે ફૂટપટ્ટી છે, ફૂટપટ્ટીમાં આખી ફૂટપટ્ટી હોય તો એને આપણે 1 ફૂટ કહીએ છીએ. એની શરૂઆત 0 થી થાય અને 30 પૂરું થાય. એક બાજુ શરૂઆત 1 થી થાય અને 12 પૂરું થાય છે. આવી એક ફૂટપટ્ટી છે. તો આ જે માપ છે શેમાં માપ છે? સેન્ટીમીટરમાં. આ બાજુ જે માપ છે શેમાં માપ છે? ઇંચમાં. 1 થી 12. અડધી ફૂટપટ્ટી હોય તો 1 થી 6 હોય અને 0 થી 15 હોય છે, જો હાફ ફૂટ હોય તો. એટલે નાની તમારા કંપાસ બોક્સમાં જે ફૂટપટ્ટી છે એમાં 1 થી શરૂ થઈને 6 પૂરું થતું છે અને એક બાજુ 0 થી શરૂ થઈને 15 પૂરું થતું હશે. તો અહીંયા 12 ઇંચ બરાબર 30 સેન્ટીમીટર થાય છે. લગભગ બરાબર એક્ઝેક્ટ માપ એનું આવે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે કન્વર્ટ કરવાનું છે ઇંચને સેન્ટીમીટરમાં. તો આપણે દેશી પદ્ધતિ સીધી 83 મૂકી દઈએ તો આપણને ખબર છે કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો અહીંયા કેટલા ઇંચ છે? 3 ઇંચ બરાબર કેટલા? 3 ગુણ્યા 2.54 એટલે 4 તરી 12, ઉડી પડે 1 5 તરી 15 ને 6, 3 દુ 6 ને 1 7, આટલા સેન્ટીમીટર થાય. આ સીધો સટ જવાબ. 1 માર્કના VSQ પૂછાયો હોય તો આ ગણતરી કરી દેવાની. પણ બુકમાં તમને અવયવ ચિહ્નિત પદ્ધતિ, એકમ અવયવ પદ્ધતિ સમજાવી છે. તો આપણે એ પણ સમજી લઈએ કે કઈ રીતે એકમ અવયવ પદ્ધતિ બને છે.
આમ તો બહુ સિમ્પલ છે. જો અહીંયા હું લખું છું એકમ અવયવ શોધવો. પહેલા એકમ અવયવ શોધવો. તો એ માટે આપણને આ તો ખબર હોવી જોઈએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર છે. હવે આના ગુણકમાં 1 છે આપણે જાણીએ છીએ, તો 1 ઇંચ ને ઉપર રાખીએ અને નીચે 2.54 સેમી ને લઈ લઈએ. સેમી એકમ સાથે લાવવાના, અંશમાં બી એકમ રહે, છેદમાં પણ એકમ રહે, તો આ બાજુ 1 વધે, એકમ યુનિટ. તો 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર બરાબર 1 થાય. આ એક એકમ અવયવ શોધ્યો. આને બીજી રીતે પણ લખાય. માની લઈએ કે આને આપણે ગણિતની ભાષામાં વ્યસ્ત કરીએ, એટલે કે બંનેનું શીર્ષાસન કરીએ, માથું નીચે પગ ઉપર. તો અહીંયા 2.54 સેન્ટીમીટર ઉપર જતા રહે, નીચે 1 ઇંચ આવી જાય અને એકનો વ્યાસ 1 જ થાય. બરાબર. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. બેની ડાબી બાજુ સરખી છે, સોરી જમણી બાજુ સરખી છે, ડાબી બાજુ બંનેની જુદી છે. તો જમણી બાજુ સરખી હોવાને કારણે એની ડાબી બાજુ પણ સરખી થાય. એટલે આને આવી રીતે લખાય 1 ઇંચ ભાગ્યા 2.54 સેમી બરાબર 1 બરાબર 2.54 સેમી ભાગ્યા 1 ઇંચ. આને એકમ અવયવ પદ્ધતિ અથવા તો અવયવ ચિહ્નિત પદ્ધતિ કહેવાય. કોઈ વખતે તમને આવો પ્રશ્ન બી પૂછી શકે 2 માર્કમાં કે 1 માર્કના VSQ માં કે એકમ અવયવ શોધવાની પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો, તો તમે ગમે તે એક ઉદાહરણ લઈ શકો આ રીતે. અને એના ગુણાકારમાં 1 છે, તો 1 ને સૂત્ર કરતા કરીએ તો આ ક્યાં આવે? નીચે. એ જ વસ્તુ અવળી પણ કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે કે સાહેબ વ્યસ્ત ના કરવો હોય મારે, તો 1 ઇંચ એના ગુણાકારમાં 1 તો છે 2.54 સેમી. તો તમે 1 ને સૂત્ર કરતા કરો તો શું થાય? 2.54 સેન્ટીમીટર નીચે 1 ઇંચ. તો આ પણ સીધે સીધું તમે આ રીતે શોધી શકો અને બંનેનો જવાબ 1 આવે છે એટલે સરખામણી કરી શકાય. આમ કરવાનું કારણ શું છે કે એકમમાં રૂપાંતરણ 2 રીતે થતું હોય. તમને ઇંચમાંથી સેમીમાં ફેરવવાનું કે અને સેમીમાંથી ઇંચમાં ફેરવવાનું પણ કે, તો એ બંને એકમ અવયવની જરૂર પડે. માનો કે તમારે ઇંચમાંથી સેમીમાં ફેરવવું છે, તો આમાંથી કયો એકમ વપરાય? તો થોડુંક સેજ આપણે વિચારીએ બુદ્ધિપૂર્વક, તો આપણને ખબર પડી જાય કે આમાંથી આપણે કયો એકમ લેવાનો છે. કે આ લઈશું કે આ લઈશું, મતલબ આ લઈશું કે આ લઈશું. તો 3 ઇંચ છે એને આપણે સેમીમાં કન્વર્ટ કરવાના છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે આપણે કયો એકમ પસંદ કરીશું એને ગુણવા માટે? આ લઈશું કે આ લઈશું? કયો લઈશું? તો એ 3 ઇંચ છે, આપણે ઇંચનો લોપ કરવાનો છે, સમ કન્વર્ટ કરવાનું છે સેમીમાં. તો ઇંચનો લોપ ક્યારે થાય? છેદમાં શું આવવું જોઈએ? ઇંચ આવવું જોઈએ. આ રીતે આ જો ગુણીશું તો શું થશે? ઇંચ જોડે ઇંચ ગુણાશે, નીચે સેન્ટીમીટર રહેશે, જવાબ મળશે નહીં. તો આપણે કયો એકમ અવયવ ગુણવો પડે? આ એકમ અવયવ ગુણવો પડે. તો હવે ઉપરના દાખલાની ગણતરી તમને બુકમાં આ રીતે આપી છે. પહેલા એકમ અવયવ શોધવાની રીતની ગણતરી આપી છે. એકમ અવયવ શોધવાની રીતની ગણતરી દરેક દાખલામાં કરવાની જરૂર નથી, કોઈ વખત પૂછે તો આ ગણતરી કરીને બતાવી શકાય. હવે અહીંયા ગણતરી છે તો 3 ઇંચ છે, તો 3 ઇંચ એને આપણે ગુણાકારમાં 1 હોય એમ માની લઈએ. હવે ગુણાકારમાં 1 છે, અહીંયા ના લખીએ તો પણ ચાલે, પણ આ તો પહેલો દાખલો છે એટલે આપણે સમજવા લખીએ. 3 ઇંચ ગુણ્યા, હવે 1 ની જોડે 1 ની જગ્યાએ આપણે કયો એકમ અવયવ ગુણીશું? તો ઇંચનો લોપ થાય એવો આપણે ઇંચને IN લખવાની ટેવ પાડીશું. એટલે શું થાય? તમારે દરેક ગણતરીમાં IN જ લખીએ. હવે આને ઇંચ એટલે નીચે ઇંચ આવવું જોઈએ, તો એ નીચે 1 ઇંચ વાળું આવે સૂત્ર. આ 2.54 સેન્ટીમીટર નીચે 1 ઇંચ. હવે તમે સમજી લો કે આનો જવાબ શું મળે? ઇંચ ઇંચ જતા રહ્યા. 3 ગુણ્યા 2.54 એટલે 7.62 સેન્ટીમીટર જવાબ આવી જાય. ગણતરી આપણે આ બંને જે છે કેવી છે? સેમ છે. આ આપણી દેશી પદ્ધતિ છે કે 1 ઇંચ બરાબર 2.54 સેમી, તો 3 ઇંચ બરાબર કેટલા? તો સીધો ક્રોસ ગુણાકાર ને 1 ઇંચ આવી જાય નીચે. તો અહીંયા એક સ્ટેપ જ ખાલી વધારાનું કર્યું
કે આ સ્ટેપ હતું એને આમાં કન્વર્ટ કર્યું. મતલબ કે એક એમને એમ રાખ્યું, ઇંચને ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા. એટલે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચનો એક એકમ અવયવ થઈ ગયો. અને એ એકમ અવયવ છે એ જે આંકડો આપ્યો એને ગુણી દેવાના. બરાબર. તમને બંને રીતે ખ્યાલ રાખવો જરૂરી છે, કારણ કે તમને પુસ્તકમાં આપ્યું છે એટલે એનો VSQ કે 2 માર્કનો પ્રશ્ન પણ બનાવીને તમને પૂછી શકે. બાકી દેશી પદ્ધતિ તો છે જ. ગણતરી જ્યાં ના કરવાની હોય તો સીધું તમે આ પદ્ધતિ અપનાવી શકો. ચલો, હજુ બરાબર ખ્યાલ ના આવે તો હજુ એક બીજું ઉદાહરણ ચોક બુકમાં આપ્યું છે. એ બુકનું ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવી જશે કે એકમ અવયવ પદ્ધતિ પણ અઘરી નથી, પણ પુસ્તકમાં એનું વર્ણન એવું આપ્યું છે કે તમે ગુંચવાઈ જાઓ, સાહેબો પણ ગુંચવાઈ જાય. પણ થોડુંક સેજ સમજીને વિચારો અને એનું ઊંડાણપૂર્વક થોડુંક અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવી જાય કે એ પણ બહુ સિમ્પલ છે. કોઈ પણ વસ્તુ મહાવરાથી જ સિમ્પલ બને, કદી એકી ઝાટકે આવડી જાય નહીં. સાયકલ ના આવડતી હોય, સાયકલ પર બેસી જઈએ અને ચલાવવા મંડી પડીએ તો ઊંધા પડી જવાય. શું કરવું પડે? મહાવરો કરવો પડે, પછી તમને સાયકલ આવડી જાય. છૂટા હાથે પણ ચલાવી શકો, છેલ્લે એવું પણ થાય. અને સર્કસના દાવ પણ તમે કરી શકો, પણ એ બધું ક્યારે શક્ય બને? મહાવરાથી. એમ ગણિતની અંદર હોય કે કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય કે એની વિષય હોય, સબ્જેક્ટ હોય, એમાં તમારે મહારત હાંસલ કરવી હોય તો માત્ર ને માત્ર એક જ રસ્તો, એનો સતત મહાવરો. તો અહીંયા આપણે એ મહાવરા સ્વરૂપે બીજું એક ઉદાહરણ લઈએ. એમાં આપ્યું છે એક જગ. ઉદાહરણ: એક જગની અંદર, જગમાં 2 લીટર દૂધ છે. 2 લીટર દૂધ છે અને દૂધનું કદ મીટર ઘનમાં શોધો. દૂધનું કદ મીટર ઘનમાં શોધો. પહેલા તો આપણે દેશી પદ્ધતિ જ અપનાવી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે આનો જવાબ શું આવવાનો છે. જાણીએ છીએ તો ધોરણ 9 માં, ધોરણ 10 માં તમે ક્ષેત્રફળ ઘનફળના દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. ક્ષેત્રફળ ઘનફળ ચેપ્ટરમાં કે 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર થાય? 1000 લીટર થાય. આપણે આને વ્યવહારુ જીવનમાં પણ સમજીએ. માનો કે તમારે ઘેર પાણીની ટાંકી બનાવી છે અને પાણીની ટાંકીનો આકાર માની લઈએ કે આપણે લંબઘન અથવા સમઘન જેવો છે. તો સમઘન ટાંકી તમારે બનાવી હોય અને એમાં 1000 લીટર પાણી સમાવવું હોય તો તમારે ટાંકીનું ડાયમેન્શન કેવું રાખવું પડે? 1/1/1. મતલબ કે 1 મીટર ઊંચાઈ, 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ. તો શું થાય? 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે થાય 1 મીટરનો ઘન. 1 મીટરનો ઘનની ટાંકી તમે બનાવો. 1 મીટર એટલે લગભગ આપણે 1 મીટર બરાબર સેન્ટીમીટર કેટલા થાય છે? 100 સેન્ટીમીટર થાય છે. અને ઇંચમાં કન્વર્ટ કરવું હોય તો 1 મીટર બરાબર 3.3 ઇંચ સમથિંગ થાય. એટલે તમે વિચાર કરો કે આટલો 1 ફૂટ હોય તો 3.3 એટલે લગભગ આટલું 1 મીટર જેટલું થઈ જાય, લગભગ મીટર જેટલું જ કહેવાય. તો આટલી લંબાઈ, આટલી પહોળાઈ, આટલી ઊંચાઈ ટાંકી બનાવીએ તો એમાં કેટલા લીટર પાણી આવે? 1000 લીટર પાણી આવે. એ તમને ખબર છે, બરાબર. આ તો ફક્ત સમજવા માટે કે કઈ રીતે ટાંકી કે માં 1000 લીટર હશે. આપણે મોટે ભાગે સિન્ટેક્સ ટાંકી ધાબા પર હોય તેનો આકાર નળાકાર છે, પણ એનું ઘનફળ તમે ગણો તો 1 મીટર ઘન જેટલું જ આવે. એટલે એની અંદર 1000 લીટર પાણી આવે. હવે 1 મીટર ઘન બરાબર 1000 લીટર છે તો આને આ રીતે પણ લખાય. 1000 લીટર એટલે આપણે L લખીએ બરાબર 1 મીટર ઘન થાય. તો 1 લીટર બરાબર કેટલા? તો અહીંયા તમે 1 ગુણ્યા 1 ભાગ્યા 1000 એટલે 1 ના નીચે 1000 એટલે 10 ની 3 ઘાત, ઉપર લાવીએ એટલે 10 ની -3 ઘાત. તો 1 લીટર બરાબર 10 ની -3 ઘાત મીટરનો ઘન થાય. તો આપણો સીધો જવાબ અહીંયા આવી ગયો આ પ્રશ્નનો કે એક જગમાં 2 લીટર દૂધ છે તો આને આપણે 2 લીટર કરીએ તો 2 ગુણ્યા 10 ની -3 ઘાત મીટરનો ક્યુબ થાય. 2 લીટર દૂધ છે, દૂધનું કદ મીટર ઘનમાં શોધો તો તમને ખબર છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો 1000 લીટર બરાબર 1 મીટર ઘન થાય. તો 1 લીટર બરાબર
10⁻³ મીટર ઘન થાય તો 2 લિટર બરાબર 2 × 10⁻³ મીટર ઘન થાય. બરાબર, આ એક સિમ્પલ જવાબ છે. હવે બુકમાં તમને કઈ રીતે આપ્યું છે તો બુકની અંદર તમારે સમજવું હોય તો એની અંદર પહેલું એમને શું આપ્યું છે કે 1 લિટર બરાબર એમને આપ્યું છે 1000 સેન્ટીમીટર નો ઘન. આ પણ તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર નો ઘન. હવે ફરી પાછી આપણી ટાંકી વધનું ઉદાહરણ દ્વારા સમજીએ કે 1 લિટર પાણી સમાવવું હોય તો તમને ખબર છે કે 1 લિટરનું પાત્ર કેટલું હોય, દૂધ લેવા જાવ તો આટલું માપ્યું હોય, એનું બહુ મોટું હોય નહીં, પણ એને આપણે ઘનમાં લેવું હોય, ઘન આકારમાં, તો ઘન આકારમાં લેવું હોય તો કેટલું હોય તો આપણને ખબર છે કે 10 સેમી બાય 10 સેમી બાય 10 સેમી લઈએ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે ગુણાકાર કરીએ તો 10 × 10 × 10 એટલે 1000 સેન્ટીમીટર નો ઘન થાય. એટલે આખું થઈ ગયું. તો એ પાત્રમાં કેટલા લિટર આ પાણી આવશે કે 1 લિટર આવે. એટલે 10 સેમી એટલે કેટલું હોય, લગભગ આ 10 સેમી ની જ છે, 10 સેમી કરતા થોડી વધારે હશે, કારણ કે આપણું જે ફૂટપટ્ટી છે 15 સેમી ની હોય, અડધી ફૂટપટ્ટી, અને આખી ફૂટપટ્ટીનો ત્રીજો ભાગ એટલે આટલું સમથિંગ હોય, આટલું હોય 10 સેમી. તો આવડું ક્યુબ બનાવીએ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનું, તેમાં 1 લિટર પાણી આવે. તો સીધી વસ્તુ છે કે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન થાય. બરાબર, એક આ આપ્યું છે. અને બીજું આપ્યું છે એમાં એવું લખ્યું છે કે એ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપે છે. તમે જે તે યાદ રહેતું હોય તે 1 મીટર ને આપણે ટૂંકમાં એમ લખીએ બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી તમને અહીંયા આપેલા છે. તો અહીંયા 1 મીટર બરાબર 100 સેમી આપ્યા છે. તો અહીં તો શું છે, સેમી નો ઘન છે. તો આપણે પહેલું અહીંયા આપણે એકમ અવયવમાં ફેરવીએ. એકમ અવયવમાં ફેરવીએ તો આના ગુણાકારમાં માની લઈએ કે 1 છે તો 1 મીટરના નીચે 100 સેન્ટીમીટર બરાબર 1 થાય. ઘન લાવવા માટે બંને બાજુ આપણે શું કરવું પડે, બંને બાજુ ઘન કરતા. તો બંને બાજુ ઘન કરીએ તો 1 મીટર ભાગ્યા 100 સેન્ટીમીટર એનો પણ આપણે શું કરીએ, ઘન. તો 1 નો પણ શું થાય, ઘન. તો માટે 1 મીટર નો ઘન ભાગ્યા 100 નો ઘન બરાબર 100 નો ઘન નો જવાબ આપણને શું થાય તો 100 × 100 × 3 વખત કરવા, અથવા તો 100 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય, 2 ઘાત, અને એની પણ 3 ઘાત કરો એટલે જવાબ ફાઇનલ જવાબ કેટલો આવે આપણે 10 ની 6 ઘાત થાય. ગણતરી સાઈડમાં રાખજો કે 100 નો ઘન એટલે 100 એટલે 10 ની 2 ઘાત, એનો પણ ઘન, ઘાતની ઘાત એટલે ઘાતાંકનો ગુણાકાર એટલે 10 ની 6 ઘાત. તો અહીંયા બરાબર 1 નો ઘન 1 થાય. અહીંયા હવે સેન્ટીમીટર નો પણ ઘન થાય. તો આ આપણો એકમ પદ્ધતિ નો અવયવ ફેક્ટર થઈ ગયો. 1 મીટર ઘન ભાગ્યા 10 ની 6 ઘાત સેન્ટીમીટર ઘન બરાબર 1 થાય. બરાબર, આ એકમ અવયવ છે. હવે આપણે એને કન્વર્ટ શેમાંથી કરવાનું છે કે 2 લિટર દૂધ છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે, મીટરના ક્યુબમાં કન્વર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લખીશું 2L બરાબર, તો 2L ગુણ્યા, હવે લિટરને સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવા હોય તો આનો પણ આપણે એકમ અવયવ લખવો પડશે પાછળ. તો આનો એકમ અવયવ શું થાય તો 1 લિટરના નીચે 1000 સેન્ટીમીટર નો ઘન બરાબર 1 થાય. એટલે એક આ એકમ અવયવ થયો, બીજો એકમ અવયવ આ થયો. તો માટે હવે ગણતરી કરીએ કે 2L બરાબર 2L ગુણ્યા નીચે લિટર વાળું સૂત્ર. તો અહીંયા આપણે આને આ રીતે લખવું પડશે, નીચે લિટર આવવા જોઈએ તો ઉપર લિટર વાળું સૂત્ર ના ચાલે. તો કયું સૂત્ર હોય અહીંયા, 1000 સેમી નો ઘન નીચે 1 લિટર તો બરાબર 1 એકમ. તો અહીંયા આપણે 1 લિટર નીચે મૂકીએ, ઉપર આવે 1000 સેમી નો ઘન. જો થોડુંક ધ્યાન આપજો, સમજજો, આમાં બહુ અઘરું નથી, સિમ્પલ જ છે, પણ એ લખવાની પદ્ધતિ થોડીક સમજવા જેવી છે. ફરીથી હું તમને લખું છું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે
કે 2 લીટર બરાબર તો 2 લીટર રાખવાના ગુણ્યા 1 હોય તો 1 ની જગ્યાએ આપણે હવે કયું મૂકીએ કે છેદમાં લીટર આવવું જોઈએ તો આપણું લીટર ઉડે. તો અહીંયા 1 લીટર વાળો એકમ આવ્યો છે, ઉપર આવે 10,000 સેન્ટીમીટર નો ઘન. હવે આના ગુણાકારમાં 1 છે માની લઈએ તો અહીંયા સેન્ટીમીટર ઘન ને પણ ઉડાડવાના છે, તો નીચે સેન્ટીમીટર ઘન હોય એવું એકમ આવે 10⁶ સેન્ટીમીટર ઘન, ઉપર આવે મીટર નો ઘન. હવે આનો જવાબ એટલે આપણો જવાબ આવી ગયો. ફરી સમજી લો કે લીટર આપ્યું છે 2 લીટર ગુણ્યા એકમ અવયવ લીટર નું સેન્ટીમીટર માં કન્વર્ટ વાળું અને પછી સેન્ટીમીટર ઘન નું મીટર ઘન માં કન્વર્ટ વાળું, આ બે સેક્શન અહીંયા ગુણવામાં આવે છે. લીટર લીટર અહીંયા ઉડી જશે, સેન્ટીમીટર ઘન અહીંયા ઉડી જશે, એટલે ફાઇનલ જવાબ આપણો શેમાં આવશે? મીટરના ઘનમાં સેમી ઘન ગયા અને લીટર પણ ગયા. હવે ઉપર નાનો ગુણાકાર તો ઉપર 2 ગુણ્યા 1000 એટલે 2 ગુણ્યા 10⁻³ અને નીચે આવે 10⁶ એટલે ફાઇનલ જવાબ આવે 10⁻³ મીટર નો ઘન. આ 6 ને ઉપર લાવી એટલે માઈનસ થઈ જાય, એટલે 3 માંથી 6 જાય એટલે -6, એટલે આ આપણો જવાબ આવે 2 લીટર બરાબર 2 ગુણ્યા 10⁻³ મીટર નો ઘન. તો તમને જે રીતે VSQ માં પૂછાય તો દેશી પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો, પણ જો અવયવ ફેક્ટરની મદદથી ગણો એવું કહે તો અવયવ ફેક્ટર પણ તમને આવડવો જોઈએ. અવયવ ફેક્ટર બહુ સિમ્પલ છે. જો ફરી તમને એક વખત કહી દઉં કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન થાય તો એમાંથી 2 એકમ અવયવ થાય. લીટર ને છેદમાં લાવો અથવા તો 1000 સેન્ટીમીટર ને ક્યાં લઈ જાઓ? 1 ના છેદમાં. અહીંયા 1 મીટર ઘન બરાબર 100 સેન્ટીમીટર છે તો 100 સેન્ટીમીટર નીચે લઈ જાઓ અથવા તો 100 સેન્ટીમીટર નીચે 1 મીટર ને લઈ જાઓ તો એ પણ એકમ અવયવ કહેવાય. હવે એ અહીંયા મીટર છે અને આપણે મીટર ઘન માં ફેરવવાના છે તો બંનેનો ઘન કરી દઈએ એટલે 1 મીટર ઘન ભાગ્યા 10⁶. આના ઉપરથી આપણે એક બીજો એકમ પણ યાદ રાખી શકીએ કે 1 મીટર ઘન બરાબર 10⁶ સેન્ટીમીટર નો ઘન. તો જો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે 1 મીટર નો ઘન હોય તો લીટરમાં કેટલા થાય? 1000 લીટર થાય. 1000 લીટર 1 મીટર નો ઘન બરાબર 1 મીટર નો ઘન સેન્ટીમીટર ક્યુબ માં લેવો હોય તો 10⁶ સેન્ટીમીટર ક્યુબ થાય અને 1 લીટર બરાબર સેન્ટીમીટર ઘન માં લેવું હોય તો 1000 સેન્ટીમીટર નો ઘન થાય. ટૂંકમાં ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે, ગણતરીમાં બહુ કામમાં આવશે. તો ક્લિયર થઈ ગયું? બરાબર મગજમાં સેટ કરો કે 1 મીટર નો ઘન કે તો 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર ટાંકી હોય તો 1000 લીટર પાણી આવે. બરાબર. પછી 1 લીટર કીધું, 1 લીટર લેવું હોય તો કેટલા સેન્ટીમીટર ઘન લેવું પડે? 1000. 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર ક્યુબ બનાવવું પડે. અને સેન્ટીમીટર ક્યુબ અને મીટર ક્યુબ વચ્ચેની સરખામણી લેવીએ તો 1 મીટર ક્યુબ એટલે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર 10⁶ સેન્ટીમીટર થાય. કારણ કે આપણને ખબર છે કે 1 મીટર બરાબર સેન્ટીમીટર કેટલા છે? 100 છે. તો ત્રણેય એકમોનું રૂપાંતરણ તમે બરાબર મગજમાં ઉતારજો. હજુ એક બીજું ઉદાહરણ પુસ્તકમાં આપ્યું છે એટલે તમને એકમ હવે આપણે કમ્પ્લીટ પાકો તૈયાર થઈ જશે. એ બી આપણે જોઈ લઈએ. એમાં શું લખ્યું છે? દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે. દિવસને શેમાં કરવાનો છે? કન્વર્ટ સેકન્ડમાં. એમાં એવું લખ્યું છે કે 2 દિવસ ને સેકન્ડમાં ફેરવો. તો સીધી ગણતરી આપણે કરવી હોય આપણી દેશી પદ્ધતિથી તો આપણને ખબર છે કે 2 દિવસ બરાબર 2 ગુણ્યા દિવસના કલાક કેટલા થાય? 24 કલાક. 2 ગુણ્યા 24 કલાકને આપણે શેમાં કન્વર્ટ કરીએ? મિનિટમાં. તો શું થાય? 60 મિનિટ. 2 ગુણ્યા 24 ગુણ્યા 60 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરીએ? સેકન્ડમાં. તો ગુણ્યા કેટલા થાય? 60 સેકન્ડ. હવે આનો જે આવે જવાબ બરાબર, આનો જવાબ હું બુકમાંથી જોઈને કહી દઉં કેટલો આપ્યો છે? 1,72,800. 1,72,800 સેકન્ડ. બરાબર. આ ટૂંકી ગણતરી છે. હવે આને એકમ અવયવમાં ગણતરી કરવી હોય તો ડાયરેક્ટ લખી દઉં કે 2 દિવસ છે તો 2 દિવસ રાખવાના એમને એમ ગુણ્યા. હવે નીચે મારે દિવસ આવવા જોઈએ અને એને શેમાં કન્વર્ટ કરીએ છીએ આપણે? કલાકમાં. તો ઉપર શું આવે?
કલાક. તો એક દિવસના કલાક કેટલા? 24. જુઓ થઈ ગયો એકમ. હવે ઈઝી લાગ્યું. હવે ફરીથી હવે કલાક છે તો નીચે શું લાવવું પડે આપણે? કલાક. અને ઉપર આપણે કલાકની સમો કન્વર્ટ કરીએ છીએ મિનિટમાં. તો એક કલાકની મિનિટ કેટલી? 60. હજુ પાછું મિનિટ ને ઉડાડવાના છે તો નીચે શું આવવું જોઈએ? મિનિટ. તો એક મિનિટ ઉપર શું આવવું જોઈએ? સેકન્ડ. તો ઉપર શું લખાય? 60 સેકન્ડ. તો આ રીતે પણ આ એકમ અવયવ જ છે. એટલે આમાં તમારે શું થાય? દિવસ ગયા, કલાક ગયા, મિનિટ ગયા. એટલે સીધો જવાબ આપણે જ આવે 2 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા સેકન્ડ એટલે s. એટલે તમારે એકમ અવયવથી દાખલો ગણવો હોય તો આ રીતે ગણી શકાય અને સીધી પદ્ધતિ ગણી હોય પણ આ પુસ્તકમાં આપી છે એટલે વધુ આમ એકમો પણ ડિલીટ થાય એવી યોગ્ય પદ્ધતિ છે. પણ આ તમને બનાવતા આવડવું જોઈએ. એટલે માની લો તમને ખબર છે કે એક દિવસના કલાક કેટલા? 24 કલાક. તો એમાંથી એકમ હવે બે રીતે બને. હું એક દિવસના નીચે 24 કલાક લાવી શકું અને 24 કલાકના નીચે એક દિવસ લાવી શકું. બંનેની વેલ્યુ કેટલી હોય? 1 હોય. પણ આ બે માંથી મારે કયો ઉપયોગમાં લેવાનો? તો જે ઉડાડવાનો હોય એ છેદમાં જોઈએ. માનો કે દિવસ ઉપર છે તો દિવસ નીચે વાળું લેવું પડે. બરાબર. આ જ વસ્તુ કલાકને દિવસમાં કન્વર્ટ કરવાના હોય. માનો કે તમને એવું કહે કે કલાકને દિવસમાં કન્વર્ટ કરો. કલાક માનો કે 4 કલાકને દિવસમાં ફેરવો. આવું કે તો આપણે 4 કલાક છે ગુણ્યા આપણે શું કરવું પડે? એકમ અવયવ લેવો પડે. કયો એકમ લેવો પડે? નીચે 1 કલાક આવે તો ઉપર નીચે 1 કલાક આવે તો ઉપર દિવસ કેટલા થાય? તો 1 કલાકના દિવસો કેટલા? તો નીચે 24 કલાક લઈએ તો ઉપર 1 દિવસ થાય. તો અહીંયા કલાક ઉડી ગયા. તો 4 ના નીચે 24 એટલે 1 ભાગ્યા 6 24 1 ભાગ્યા 6 દિવસ થાય. બરાબર. એટલે એકમ અવયવથી તમારે ગભરાવાનું નહીં. બરાબર ખ્યાલ આવી ગયો? મિનિટ 1 કલાક અને મિનિટ હોય તો તમને ખબર છે કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 1 કલાકના નીચે તમે 60 મિનિટ લઈ જાઓ એટલે 1 એકમ થઈ જાય. અથવા તો 60 મિનિટના નીચે 1 કલાક લઈ જાઓ તો પણ 1 થયો. હવે તમને જેવો પ્રશ્ન પૂછ્યો એવું લેવાનું. માનો કે તમને એવું કીધું હોય કે 12 મિનિટ ને કલાકમાં ફેરવો તો 12 મિનિટ ને કલાકમાં ફેરવવો તો 12 મિનિટ રાખવાના ગુણ્યા એકમ હવે કયો લેવાનો? તો નીચે મિનિટ આવો જોઈએ. તો નીચે મિનિટ આપણને ખબર છે કેટલી મિનિટ લઈએ? 60 મિનિટ લઈએ એટલે ઉપર શું થાય? 1 કલાક થાય. તો એ મિનિટ ગયા એટલે 12 ભાગ્યા 60 પાછળ શું આવી જાય? કલાક. 12 × 5 = 60 1 ભાગ્યા 5 કલાક થઈ જાય. બરાબર. આ રીતે તમને કોઈ પણ એકમને બીજા એકમમાં કન્વર્ટ કરવો હોય તો એકમ પદ્ધતિ બહુ સરળ છે. એકમ પદ્ધતિ માટે પહેલા બંને એકમની સરખામણી કરી દેવાની. ગમે તે દિશામાં સરખામણી કરી શકાય અને પછી એક એકમને આ બાજુના છેદમાં લાવીએ તો 1 એકમ હવે થઈ જાય. આ એકમને પેલાના છેદમાં લઈ જાય તો પણ 1 એકમ થઈ જાય. હવે જે એકમમાંથી બીજા એકમમાં કન્વર્ટ કરવાનું હોય તો જે આપેલો એકમ હોય એ ગુણાકારમાં એકમ અવયવના ગુણાકારમાં ક્યાં આવવો જોઈએ? નીચે આવવો જોઈએ. અને જે જવાબ લાવવાનો છે એકમ ક્યાં હોવો જોઈએ? ઉપર. બસ એટલું ધ્યાન રાખો એટલે તમારા પદ્ધતિ અહીંયા પૂરી. બહુ સિમ્પલ પદ્ધતિ છે. તમને ખ્યાલ આવી ગયો હશે. ઈઝી છે. જો વિદ્યાર્થીઓ 1.3 દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન પેજ નંબર 4 ઉપર મુદ્દો છે. દ્રવ્ય એટલે તમે જાણો છો મેટર, દ્રવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ, એના 3 ભૌતિક ગુણધર્મો. આ બધું આપણે ભણી ગયા છીએ આગળ. દ્રવ્ય એટલે મેટર, ગુણધર્મો એટલે પ્રોપર્ટીઝ અને તેનું માપન એટલે મેઝરમેન્ટ. એટલે દ્રવ્યના ગુણધર્મોનું અહીંયા માપન ભણવાનું છે. આપણે થોડુંક સમજી લઈએ કે દ્રવ્યના ગુણધર્મો જાણીએ છીએ કે 2 પ્રકારના ગુણધર્મો હોય, ભૌતિક ગુણધર્મો અને બીજા રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો તમને ખબર છે કે પદાર્થને જોઈને જ તમે એને અવલોકી શકો. એટલે તેમાં પદાર્થનું સંગઠન, બંધારણ, સંગઠન કે સ્વરૂપ કશું બદલવાની જરૂર હોતી નથી. માત્ર જોઈને કે સ્પર્શ કરીને, ગંધથી કે આકાર પરથી જેનું અવલોકન કરી શકાય. એ બધા ગુણધર્મો કેવા છે? ભૌતિક ગુણધર્મો છે. દાખલા તરીકે પદાર્થનો રંગ જોવો, પછી એની ગંધ કે વાસ લેવી,
એની ઘનતા માપવી, એનું દળ માપવું, એનું ગલન બિંદુ માપવું, ઉત્કલન બિંદુ માપવું, આ બધી વસ્તુ કેવી છે એ ભૌતિક ગુણધર્મો છે ને એનું આપણે માપન કરવાનું છે. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મોમાં શું હોય કે પદાર્થનું સંગઠન, બંધારણ કે સંગઠન સ્વરૂપને શું કરવું પડે? બદલવું પડે. તો આપણે રાસાયણિક ગુણધર્મો માપી શકીએ. અને આ બદલવા માટે શું કરવું પડે? રાસાયણિક ફેરફાર અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરવી પડે. દાખલા તરીકે કોઈ પણ પદાર્થની એસિડિકતા કે એની બેઝિકતા કે એની તટસ્થતા કે એમાં અવક્ષેપ આવશે કે નહીં એનું અવક્ષેપન, એને દહન એ અપૂર્ણ દહન જે કરે છે કે મંદ દહન છે કે એનું સંપૂર્ણ દહન છે, એ દહનશીલતા, આ બધા જે ગુણધર્મો છે બધા રાસાયણિક ગુણધર્મો છે અને એ બધા ગુણધર્મોનું માપન કરવાનું છે, મેઝરમેન્ટ કરવાનું છે. હવે માપન કરતી વખતે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે કુકરવાડાથી મહેસાણા નું અંતર 35 કિલોમીટર છે. તો અહીંયા એ સમજવા માટે ત્રણ વસ્તુઓ આવે છે: અંતર, 35 અને કિમી. અંતરને આપણે શું કહીશું? ભૌતિક રાશિ કહીશું. 35 ને શું કહીશું આપણે? મૂલ્ય. અને કિલોમીટર ને શું કહીશું? એકમ. કે કુકરવાડાથી મહેસાણાનું અંતર 35 કિમી છે. તો ભૌતિક રાશિ, મૂલ્ય ને એકમ, આ તમે ફિઝિક્સમાં ભણી ગયેલા જશો. આ ત્રણ વસ્તુ તમે એને દર્શાવો તો જ એ વસ્તુ તમને સમજાય. તમે એમ કહો કે કુકરવાડાથી મહેસાણાનું અંતર 35 છે, તો શું 35? સેન્ટીમીટરમાં, ઇંચમાં, મિલીમીટરમાં, મીટરમાં કે કિલોમીટરમાં? તો ત્યાં ફરજિયાત એને શું બતાવવું પડે? એકમ દર્શાવવું પડે, કિલોમીટર. કોઈ વ્યક્તિ કહે કે મારું દળ 80 kg છે, તો દળ એની શું થઈ? ભૌતિક રાશિ થઈ. 80 શું થયું? એનું મૂલ્ય થયું. અને કિલોગ્રામ એનો શું થયો? એકમ થયો. એકમ દર્શાવવો જરૂરી છે. કોઈ એમ કે મારું દળ 80 ગ્રામ છે, તો 80 ગ્રામ કેવું હોય? ફૂંક મારો તો ઉડી જાય. એટલે એકમ ખાસ મહત્વનું છે. એકમથી જ એ વસ્તુના મૂલ્યનો તમે સારી રીતે અભ્યાસ કરી શકો. તો એ રાસાયણિક ગુણધર્મો કે ભૌતિક ગુણધર્મો કોઈ પણ પદાર્થના સમજવા હોય તો એની રાશિ, એનું મૂલ્ય અને એકમ સમજવું પડે. તો પહેલો પ્રશ્ન એમ થાય કે એકમ કઈ રીતે નક્કી કર્યો છે? પહેલાના જમાનાની વાત કરીએ કે પહેલાના જમાનામાં જ્યારે રાજાઓનું શાસન ચાલતું હતું તો રાજાઓની વખતમાં કેવા એકમો વપરાતા કે એમાં અંતરનો એકમ લેવો હોય તો શું કરતા? ડગલા માપતા. પછી માનો કે બીજો અંતરનો નાનો એકમ લેવો હોય તો શું કરતા? હાથનો ઉપયોગ કરતા. અને એમાં પાછી બધાના હાથ આમ લાંબા લાંબા હોય, ઘણા હાથ લાંબા હોય, ઘણા હાથ ટૂંકા હોય. તો એ વખતે રાજાઓએ શું કહેતા કે મારો હાથ છે એ માપના સાધનો બનાવી દેવાના. અને પછી જ્યારે માપની જરૂર પડે ત્યારે એ હાથનો ઉપયોગ કરતા. એટલે એને રૂલર ફૂટ કહેવાતો. રૂલર રાજાના હાથનો ફૂટ. પણ રાજા મરી જાય એટલે પાછા નવા સાધનો બનાવવા પડે. આવા બધા પ્રશ્નોના નિરાકરણ માટે બધા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા ગયા અને સૌથી પહેલા એક બ્રિટિશ પદ્ધતિ, ઇંગ્લિશ પદ્ધતિ, ઇંગ્લિશ પદ્ધતિ અંદર કેટલાક એકમો નક્કી કરવામાં આવ્યા. એને FPS પદ્ધતિ કહેવાય. F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. તો ફૂટ શેનો એકમ હતો? લંબાઈનો. તો અહીંયા આપણે લખીશું લંબાઈ. પાઉન્ડ શેનો એકમ હતો? દળનો. અને સેકન્ડ કોનો એકમ હતો? સમયનો. તો FPS પદ્ધતિ આવી. પછી વળી વૈજ્ઞાનિકોએ એક દશાંશ પદ્ધતિ નો અમલમાં મૂકી. એ ફ્રેન્ચની અંદર અમલમાં મુકાઈ. ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ ની અંદર, ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સમાં સાલ મારા ખ્યાલથી ખોટી ના હોય તો 1791 ની અંદર, એટલે 18મી સદીની અંદર દશાંશ પદ્ધતિ અમલમાં આવી. એ દશાંશ પદ્ધતિમાં એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવા માટે તમારે 10 ના ગુણકમાં એકમો લેવામાં આવતા હતા. એટલે આ એકમ પદ્ધતિ ખૂબ જ અનુકૂળ હતી.
એટલે બધા વૈજ્ઞાનિકોને સ્વીકારી લીધી. એમ એટલે મીટર, કી એટલે કિગ્રા અને એસ એટલે સેકન્ડ. મતલબ કે સમયનો એકમ સેકન્ડ હોય, દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર. સીએમકેએસ પદ્ધતિમાં મોટા એકમ હતા, સીજીએસ માં નાના એકમ હતા. મીટરનો નાનો એકમ સેન્ટીમીટર એટલે સેમી, કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ, સેકન્ડ તો સેકન્ડ જ થાય, સમયનો એકમ સેકન્ડ. એટલે આ પણ અનુકૂળ હતી. પછી પાછી કેટલાક વૈજ્ઞાનિકોએ આગળ સંશોધન ચાલુ રાખ્યું, એમાં એક રાશિ વધારે ઉમેરી, ચોથી રાશિ ઉમેરાઈ. અને ચોથી રાશિ ઉમેરાઈ એ વિદ્યુત પ્રવાહની ગણવામાં આવે છે. જેમાં એ વધારાનો આવ્યો, જેનો એકમ એમ્પિયર લેવામાં આવ્યો. બાકીનું બધું કોમન છે, એટલે કે અહીંયા મીટર છે, અહીં કિલોગ્રામ છે, અને અહીંયા સેકન્ડ છે, અને એમ્પિયર. એમ કરતા કરતા પછી આગળ છેલ્લે બધા જ દેશના વૈજ્ઞાનિકો ભેગા થયા અને સમગ્ર વિશ્વમાં એક કોમન પદ્ધતિ લેવામાં આવી. અને એ કોમન પદ્ધતિનું નામ છે એસઆઈ પદ્ધતિ. તમારે હવે એનો અભ્યાસ કરવાનો છે. એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે એસઆઈ, એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. અને ટૂંકમાં આપણે એસઆઈ ના નામથી ઓળખીએ છીએ. એસઆઈ વિશે તમને પુસ્તકમાં થોડું આપ્યું છે. એમાં ફ્રેન્ચ ભાષામાં પણ લખેલું છે. ફ્રેન્ચ ભાષામાં એવું લખ્યું છે, તમે પુસ્તકમાં જોઈ લેજો. સિસ્ટમ એલી શબ્દ બોલાય, લે સિસ્ટમ ઇન્ટરનેશનલ એવો એનો ઉચ્ચાર થાય, પણ વાસ્તવમાં ઇન્ટરનેશનલ શબ્દ જ છે. ડી યુનિટ્સ એટલે દ કાર્તે, તમે ભણી ગયેલા છો નીચલા ધોરણમાં કે એવા વૈજ્ઞાનિકોનું નામ દ કાર્તિક એવું લખાતું, એમ દ યુનિટ્સ એ ફ્રેન્ચમાં એક ભાષામાં લખવાની એક સિસ્ટમ છે. એટલે ફ્રેન્ચ ભાષામાં એને લે સિસ્ટમ ઇન્ટરનેશનલ દી યુનિટ્સ, ટૂંકમાં એને એસઆઈ તરીકે ઓળખવામાં આવે છે. અને એને 1875 માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી જે મીટર કન્વેન્શન છે એ તરીકે ઓળખાય છે. બહુ યાદ રાખવાની જરૂર નથી. અને સંધિ કરી પછી એસઆઈ ની અંદર મૂળભૂત 7 એકમો એ એમને સ્વીકાર્યા, અને મૂળભૂત એકમો પરથી પછી ગણતરી કરીને બીજા અન્ય એકમો મેળવવામાં આવે, અને સાધિત એકમો કહેવામાં આવે છે. તો આપણે મૂળભૂત 7 એકમો જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 5 છે. પેજ નંબર 5 માં મૂળભૂત 7 એકમો લખ્યા છે. હું પેલા બોર્ડ ઉપર લખી દઉં છું, એટલે તમને એનો ખ્યાલ આવી જાય. તો બહુ અગત્યનો કોઠો છે, તમારે આખો કોઠો કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો. 4 રાશિ તો તમે જાણો જ છો. લંબાઈ, ભૌતિક રાશિ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ. આપણે એમ કે એસઆઈ માં આવી એના એ જ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ. 3 રાશિ વધારાની થર્મોડાયનેમિક તાપમાન, એટલે કે ઉષ્માગતિકીય તાપમાન, એને સંજ્ઞા આપણે ટી આપી છે. વિદ્યુત પ્રવાહ માટેની રાશિની સંજ્ઞા આઈ આપી છે. લંબાઈ માટે લેન્થ એમ છે, દળ માટે માસ ઉપરથી એમ છે, સમય માટે ટાઈમ ઉપરથી ટી છે. રાશિની સંજ્ઞાઓ છે. એમ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ છે, થર્મોડાયનેમિક તાપમાનની સંજ્ઞા ટી છે. લ્યુમિનસ અથવા તો જ્યોતિ અથવા તો પ્રદીપ્ત તીવ્રતા, એના માટે શબ્દ છે આઈવી. જ્યોતિ તીવ્રતા અથવા લ્યુમિનસ તીવ્રતા. અને પદાર્થનો જથ્થો, એના માટે સંજ્ઞા છે એન, જે આપણે જાણીએ છીએ. હવે એના એસઆઈ એકમ જોઈએ તો લંબાઈનો એકમ એસઆઈ એકમ કયો છે? મીટર. મૂળભૂત 7 રાશિના એકમો, પાયાની 7 રાશિઓ. આ બધી પાયાની 7 રાશિઓ, એની સંજ્ઞા આ પાયાના 7 એસઆઈ એકમો છે. એમાં દળનો એકમ છે કિલોગ્રામ, સમયનો એકમ છે સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, થર્મોડાયનેમિક તાપમાનનો એકમ છે કેલ્વિન. આ 2 એકમો ઉપરના બધા કરતા જુદા પડે છે, કારણ કે એ શેના ઉપરથી છે? વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. વૈજ્ઞાનિકના નામ ઉપરથી કોઈ પણ
રાશિનો એકમ હોય તો એ એકમની સંજ્ઞા હંમેશા શેમાં હોય? કેપિટલ અક્ષરોમાં જ હોય. તમે ફિઝિક્સમાં નિયમો ભણશો અથવા ભણી ગયા છો. એ જ રીતે કેલ્વિન માટે કઈ સંજ્ઞા છે? કેપિટલ કે. બાકીના બધા માટે સ્મોલ લેટર છે. મીટર માટે સ્મોલ એમ છે, કિલોગ્રામ માટે સ્મોલ કેજી છે, સેકન્ડ માટે એસ છે, કેન્ડેલા માટે સીડી છે, જ્યોતિ તીવ્રતાનો એકમ છે કેન્ડેલા અને સીડી, અને પદાર્થના જથ્થાનો એકમ છે મોલ, અને એમાં લખ્યું છે એનો બીજી એબીસીડી નો અક્ષર છે MOL. વૈજ્ઞાનિક નામ હોય તો એના માટે દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે, તો ન્યૂટન તમે આ રીતે લખો તો ચાલે, પણ આ રીતે લખો તો એ ખોટી પદ્ધતિ છે. અને આખું ના લખવું હોય તો કેપિટલ N લખવાનું. આ બે સાચી પદ્ધતિ, આ બંને સાચી પદ્ધતિ કે કેપિટલ N લખો અથવા તો ન્યૂટન આખો શબ્દ લખો. બરાબર. એવા કેટલાક તમારે એસઆઈ એકમ પદ્ધતિ લખવાના બધા એકમો છે. એકમ હોય અને બહુવચન સ્વરૂપે ના લખાય. દાખલા તરીકે 10 સેન્ટીમીટર હોય તો 10 સેમી જ લખાય, કોઈ CMS ના લખાય. બહુવચન લખવામાં આવતા નથી. દાખલા તરીકે કોઈ રાશિનો એકમ મીટર, વેગનો એકમ છે તો મીટર પ્રતિ સેકન્ડ છે, તો એને આપણે m/s લખીએ છીએ, પણ વાસ્તવમાં નિયમ કેવો છે કે m પછી સ્પેસ જવા દેવાની, સ્પેસ જવા દઈને s લખવામાં આવે, અથવા તો m કરી સ્પેસ જવા દઈને -1 લખવામાં આવે, ms -1. તો આ રીતે એની લખવાની પદ્ધતિ છે એસઆઈ એકમોની. બરાબર. તો એ તમારે જો લખવું હોય તો આપણે તમને લખાઈ દઈએ. એમ તો એકમોના નિયમો તમે ફિઝિક્સમાં ભણવાના જ છો, એટલે આપણે બહુ એમાં વાત કરતા નથી. પછી મોટાભાગના એકમમાં શું હોય છે, આગળ પૂર્વક મૂકવામાં આવે છે. કે મીટરની આગળ કિલો મૂકીએ તો કિલોમીટર, તો કિલો શું થયો? પૂર્વક થયો, એટલે પૂર્વ પ્રત્યય થયો. એની પાછળ બી લાગે, પાછળની આપણે જરૂર નથી, આપણે પૂર્વ તરફ પ્રત્યય લગાવવામાં આવે છે, જેનાથી એના એકમમાં નાનો મોટો ફેરફાર થાય. તો એ પણ ખોટો આપણને બુકમાં આપ્યો છે. પછી બુકમાં નીચે તમને એસઆઈ પદ્ધતિના પાયાના એકમની વ્યાખ્યાઓ આપી છે, એટલે એમાં બહુ મજૂરી કરતા નહીં. પાયાના એકમોની વ્યાખ્યા બહુ ગોખવાની જરૂર નથી, પરંતુ એ ફિઝિક્સમાં આવી જતી હોય તો એ તમે ફિઝિક્સમાં તૈયાર કરજો. આમાંથી પરીક્ષામાં કંઈ પૂછાતું નથી એકમની વ્યાખ્યાઓ, એટલે એમાં ખોટી ગોખવાની મહેનત કરતા નહીં. હવે એનાથી આપણે આગળ એકમો, એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરનું જોઈએ. જો વિદ્યાર્થી, મેં થોડીક નોંધ લખી દીધી છે, તમારા કામમાં આવશે. કેટલા કી પોઈન્ટ છે એમાં પહેલો તમે વાંચો, જે મેં વાત કરી કે એકમને વૈજ્ઞાનિક નામ ઉપરથી લખવાનો હોય આખા શબ્દમાં જ્યારે લખવાનો હોય તો અંગ્રેજી કેપિટલ અક્ષર વપરાય નહીં, નાના મૂળાક્ષરથી જ લખાય. દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે તો કેપિટલ N પછી પાછળનો બીજો એબીસીડી લખીએ, કાં તો આખી પહેલી એબીસીડી લખીએ, તેમ લખી શકાતો નથી. એને લખવું હોય તો સંપૂર્ણ આખો અક્ષર કેવો લખવો પડે? બીજી એબીસીડી માં લખવો પડે. એ જ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમને ટૂંકમાં સંજ્ઞા સ્વરૂપે લખવી હોય. કયા સ્વરૂપે? સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો એક જ અંગ્રેજી કેપિટલ અક્ષર વપરાય. દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે તો કેપિટલ અક્ષર N, ઉર્જાનો એકમ જૂલ છે તો કેપિટલ J, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે તો કેપિટલ I. હવે મૂલ્ય એક કે એકથી વધુ હોય તો પણ એકમમાં એક વચન ના લખાય, એક વચનમાં જ લખાય, બહુવચનમાં ના લખાય. દાખલા તરીકે 10 સેમી હોય તો 10 સેમિયન્સ લખી શકાય નહીં. બરાબર, 10 સેમિયન્સ ના લખાય. પછી શબ્દ અને સંજ્ઞા બે ભેગા ના કરાય. દાખલા તરીકે કોઈ સાધિત એકમ છે, વેગ સાધિત રાશિ છે, મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી રાશિને સાધિત રાશિ કહેવાય. તો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, તો તેને મીટર શબ્દમાં લખીએ અને સેકન્ડ સંજ્ઞામાં લખીએ એવું ચાલે નહીં, એટલે લખાય નહીં. એને લખવું હોય તો કેવું લખાય? મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો છેદમાં સેકન્ડ હોય તો એને અંશમાં s -1 સ્વરૂપે લખાય. અહીંયા m અને s વચ્ચે સ્પેસ છોડવી જરૂરી છે. ms વચ્ચે સ્પેસ છોડવી, ms -1 વચ્ચે પણ સ્પેસ છોડવી. પછી પૂર્વકનો ઉપયોગ હંમેશા કોના ઉપર થાય? પાયાના એકમો ઉપર જ થાય. દાખલા તરીકે 1 કિલોમીટર છે તો કિલો શું છે? પૂર્વક છે, પણ મીટર શું છે? પાયાનો એકમ. એટલે પાયાના એકમ ઉપર અલગ અલગ પૂર્વક લગાડવામાં આવે છે. એમાં અપવાદ છે
કે દળનો પાયાનો એકમ જ કિલોગ્રામ છે. એકચ્યુઅલી દળનો પાયાનો એકમ જ કિલોગ્રામ છે, તો કિલોગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવો તો કઈ પૂર્વક લગાડવાની જરૂર નથી, એને આપણે કેજી વડે જ લખીએ છીએ. એમાં કે પોતે પૂર્વક છે નો ડાઉટ, પણ ગ્રામ પાયાનો એકમ નથી. આખો કિલોગ્રામ જ એ પાયાનો એકમ બને છે. એટલે આ એક અપવાદ છે ઉપરના નિયમ કરતા. તો આટલા એક તમારે કેટલાક કી પોઈન્ટ્સ લખી દેવાના છે તમારે. જો પ્રમાણભૂત તાપમાન અને દબાણ આદિ વારંવાર તમારે આવે છે. એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. તો એમાં તાપમાન કેટલું લેવામાં આવે છે? 273.15 કેલ્વિન અથવા તો 0° સેલ્સિયસ. કેલ્વિનમાં અંશ નથી લખવામાં આવતો, સેલ્સિયસમાં લખવામાં આવે છે. અને એ જ રીતે સામાન્ય તાપમાન અને દબાણ એનટીપી, એટલે એમાં પણ તાપમાન જ લેવામાં આવે છે. દબાણ પણ બંનેમાં સરખું લેવામાં આવે છે. દબાણને આપણે 1 bar તરીકે દર્શાવીએ, 1 વાતાવરણ તરીકે દર્શાવીએ. 1 વાતાવરણ એટલે 1.03 × 10⁵ પાસ્કલ. પાસ્કલનો બીજો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ક્યાંથી આવ્યો? તો આપણે ખબર છે કે દબાણની વ્યાખ્યા શું છે? તો કોઈ પણ સપાટીને લંબ રૂપે લાગતું બળ. તો નીચે શું આવે? સપાટી. સપાટીનું શું મપાય? ક્ષેત્રફળ. તો નીચે આવે ક્ષેત્રફળ. બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટરનો સ્ક્વેર, એટલે n પ્રતિ m નો સ્ક્વેર. એટલે આપણી હવાનું દબાણ 1 વાતાવરણ છે, તો આપણી હવાનું પ્રેશર ક્ષેત્રફળ 1 મીટર બાય 1 મીટરની સપાટી લઈએ તો સપાટી પર એ હવાના દબાણ એટલે હવાનું દળ હવાનું પ્રેશર કેટલું છે? તો 1.03 × 10⁵ જેટલું છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એને 760 ટોર પણ લખાય. 760 ટોર ના બોલવો તો 760 mm મિલીમીટર, જે એકચ્યુઅલી hg એટલે પારો. તમને ખબર જ છે એ પારાની ઊંચાઈ બરાબર હોય. અને 760 મિલીમીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 76 સેન્ટીમીટર થાય, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર એના મિલીમીટર કેટલા થાય? 1 સેન્ટીમીટરના મિલીમીટર 10 થાય. એટલે મિલીમીટર ને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા તો છેદમાં 10 એટલે મીંડું ઉડી જાય. તો આપણે એક કી પોઈન્ટ છે